પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં દારૂની વેચાણ હેરફેરની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાડા એલસીબી નાઓએ પ્રોહિબિશનની બધી નેસ્તનાબૂદ કરવા સારું સતત પ્રયત્નશીલ રહી જિલ્લામાં ચાલતી પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી તે દરમિયાન એલસીબીની ટીમ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ક્રેટા કાર રજિસ્ટ્રેશન નંબર GJ08CC 9839 વાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે, જે હાલે રેલવે સ્ટેશન પાસે સર્વિસ રોડ ઉપર ઉભેલ છે, જેથી એલસીબી ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી આ જગ્યાએ જઈ રેડ કરી સદરહુ કારને ચેક કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટની ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વિસ્કી 750 mlની બોટલો નંગ 300 કિંમત ₹1,69,500 તેમજ ભારતીય બનાવટની 8 PM સ્પેશિયલ રેર વિસ્કી 180 mlની બોટલો નંગ 1344 કિંમત ₹1,88,160 તેમજ ભારતીય બનાવટની RJ ગ્રીન સ્પેશિયલ વિસ્કી 180 mlની બોટલો નંગ 144 કિંમત ₹20,160 તેમજ ભારતીય બનાવટની કિંગ ફિશર પ્રીમિયમ બિયર 500 mlના ટીન નંગ 264 કિંમત ₹33,000 તેમજ ક્રેટા કાર રજિસ્ટ્રેશન નંબર GJ08CC 9839 કિંમત ₹8 લાખ એમ કુલ કિંમત ₹12,10,820નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ સફળ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.